નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત। 2 દિવસ પહેલાં વેકરાની અંદર એક ઘટના બની હતી કે જેમાં ત્યાંના અસામાજિક તત્વોએ અમદાવાદના બિલ્ડરો પર હુમલો કર્યો હતો। આની અમે સ્ટોરી કરી હતી। આ સ્ટોરીમાંથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, ક્યાંક 10 મિનિટના વિડીયોમાંથી એક 16 સેકન્ડનો વિડીયો એ ઘણા બધા ગ્રુપોમાં ફર્યો અને એમાં રબારી સમાજના લોકોને એવું લાગ્યું કે અમે કોઈ ગેરશબ્દ બોલ્યો છે। અમે આવો કોઈ ગેરશબ્દ નથી બોલ્યો, કારણ કે જ્યારે કોઈ ગુના બનતા હોય, કોઈ પણ પ્રકારની ઘટનાઓ થતી હોય ત્યારે એ ગુનેગારોની કોઈ ધર્મ, ભાષા કે એની કોઈ જાતિ જ્ઞાતિ નથી હોતી। એ ગુનેગાર હોય છે, ચાહે કોઈ પણ એ વિડીયો ફર્યો અને ક્યાંક રબારી સમાજના યુવાનો, રબારી સમાજના અલગ અલગ ગ્રુપો, રબારી સમાજના અલગ અલગ વોટ્સએપ ગ્રુપ, સોશિયલ મીડિયાની અંદર મારા અને દીક્ષિતના નામથી એ વિડીયો ફરતો થયો। અમે કોઈ રબારી સમાજની વિરોધી માનસિકતાવાળા માણસો નથી। રબારી સમાજની ઓઢવ વસાહતની જ્યારે ઘટના બની, કપિલ પણ અહીંયા અમારી સાથે જ છે, કપિલ દેસાઈ, સૌથી વધારે એ ઘટનાને રબારી સમાજને ન્યાય મળે એની વાત અમે ખુલ્લી છાતીએ રબારી સમાજ માટે મૂકી હતી। જ્યારે રબારી સમાજના કુરિવાજોની વાત હતી ત્યારે રબારી સમાજના કુરિવાજો જેવી ઘટના કે જે એની બેઠક થાય ને એ બેઠક થઈને પૂરી થઈ જાય તો એ કદાચ ઘણા બધા લોકોને ખબર ના પડે, પણ એવી નાની નાની બેઠકોનું કવરેજ પણ ન્યૂઝરૂમે આપેલું છે। એની લિંકો જોતી હોય પણ તો તમે ન્યૂઝરૂમમાંથી મેળવી શકશો। પણ એક એ એમ્બિયન્સ કે કહો કે માઇક મિસ્ટેકના અમે બે સાથે બોલતા હોય તો લોકોને જે અન્ડરસ્ટેન્ડિંગ થઈ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે ચોખવટ કરી દઈએ કે અમારા માટે રબારી સમાજ આજે સન્માનનીય છે ને કાલે સન્માનનીય છે। અસામાજિક તત્વોની કોઈ જ્ઞાતિ જાતિ નથી હોતી। જ્યાં સુધી વાત એ મેહુલ વેકરાની હતી, એ માત્ર ને માત્ર વાત એ મેહુલ વેકરા પૂરતી છે। રબારી સમાજમાં કોઈએ એની બંધ બેસતી પાઘડી પહેરવી નહીં, કારણ કે અમે કોઈ સમાજના વિરોધી નથી। કોઈ પણ સમાજ એ અમારા માટે સન્માનનીય હોય છે। એમાંથી કદાચ કોઈ ગુનેગાર હોય તો એ કોઈ સમાજને કે આખો 10 મિનિટનો વિડીયો એ ગુનેગારો માટેનો છે, પણ એ છતાંય રબારી સમાજમાં અમારાથી કોઈની લાગણી દુભાઈ હોય તો અમે એક પત્રકાર તરીકે ખુલ્લા મને માફી માગીએ છીએ। આ મિત્રોએ કીધું કે તમારે માફી માગવાની જરૂર નથી, પણ અમે માગીએ છીએ માફી, કારણ કે કોઈની દિલની અંદર કોઈ ચોંટ આવી હોય તો એના માટે માફી માગવી ક્ષમા વિરસ્ય ભૂષણમ, અને તમે માફીને કદાચ માફ કરી પણ દેશો। સવારથી અનેક લોકોના ફોન આવ્યા, ઘણાએ ઘણી બધી ભાષામાં વાત કરી, પણ અમે હંમેશા લોકોને પ્રેમથી જવાબ આપ્યો, કારણ કે પ્રેમથી લોકોના દિલ જીતી શકાય। કોઈને ગાળો બોલવાથી કે કોઈના ટાટિયા તોડવાથી કે કોઈને નુકસાન કરવાથી આપણે કંઈ ના મેળવી શકીએ। આ તમામ લોકો આવ્યા, અમે એમની વાત સાંભળી, એમને પણ એમની વાત મૂકી તો એ વાતને પણ અમે સાંભળી અને તમામ લોકો સાથે બેસી ચા પાણી પણ કર્યા। વધુ વાત એ રબારી સમાજના આગેવાનો કરશે। જી ભાઈ। જી, મારું નામ અમીરભાઈ દેસાઈ છે। માલધારી સમાજ યુવા સંગઠનના તમામ મિત્રો સુધી એક વિડીયો ક્લિપ ફરતી થઈ હતી, જેની અંદર જે ન્યૂઝના રિપોર્ટરોની વોઇસની ડબિંગનો કે જેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તેના લીધે સમસ્ત માલધારી સમાજની અંદર સવારનો રોષ હતો। અલગ અલગ વોટ્સઅપ ગ્રુપોની અંદર આ વિશે ચર્ચા ચાલી રહી હતી। ઘણા એવા યુવાનોના આ બાબતે ફોન આવ્યા। મિત્રશ્રી મારા શંભુભાઈ અને કપિલભાઈનો પણ આ બાબતે ફોન આવ્યો અને આ જે ક્લિયરેશન દૂર કરી કે ભાઈ અમારો કોઈ એવો હતું રબારી સમાજ સાથે કોઈ એવો અણબનાવ કે અમારો કોઈ છે નહીં। અમે લોકોએ વોઢવની મુદ્દો હોય, બંધારણનો મુદ્દો હોય, દરેક મુદ્દા અમે કવરેજ કરીએ છીએ અને આ બે મિત્રો એવી ખાતરી આપી છે કે રબારી સમાજનો અમે હર હંમેશ રબારી સમાજ સાથે છીએ અને રબારી સમાજથી અમારે કોઈ પણ પ્રકારનો એવો દ્વેષ ભાવ કોઈ છે નહીં। અને આ બે આપણા ભાઈ શંભુભાઈ આ બાબતે જણાવશે। શંભુભાઈ બોલો નહીં યાર હવે। જે ન્યૂઝરૂમ તરફથી જે મેસેજ ફેલાવવામાં આવ્યો હતો, જે એક દુઃખદ ઘટના હતી, કારણ કે જે ન્યૂઝરૂમ આજ દિવસ સુધી રબારી સમાજના ગુણગાન ગાતા હોય અને આજે એમના વિરુદ્ધમાં અચાનક સમાજ આવે એ પણ અમારા માટે પણ એક શરમજનક છે। અને જે કોઈ આજે અમારી લાગણીને જે ઠેસ પહોંચી અને જે કોઈ અમારા તરફથી કોઈ પણ તમને કંઈ પણ અપશબ્દ બોલવામાં આવ્યા એ તરફથી અમે પણ તમારી ન્યૂઝરૂમની માફી માગીએ છીએ। અને હું કહું છું કે હવે પછી આવું અમારા સમાજ તરફથી કોઈ નહીં થાય અને તમે જે અમારું ચલાવો છો એની અંદર આગળ ચલાવો અને જે પણ એ સમાજની પ્રગતિની અંદર તમે પણ સહભાગી બનો એવી હું આપને પણ વિનંતી કરું છું। કપિલભાઈ। ન્યૂઝરૂમ ગુજરાત
દીક્ષિતભાઈ અને કિશનભાઈ હર હંમેશા માલધારી સમાજના કોઈ પણ પ્રશ્નો હોય, ક્યાંય પણ તકલીફ હોય, ક્યાંય ન્યાયનો અવાજ હોય તો મજબૂતીથી આપણી સાથે ઊભા રહેતા હોય છે, પડખે ઊભા રહેતા હોય, મજબૂતીથી આપણા સમાજની વેદનાનો અવાજ એ ગુજરાતના લોકો સુધી પહોંચાડતા હોય છે. અને આપણા સમાજ નહીં પરંતુ ગુજરાતના કોઈપણ ખૂણે કોઈપણ સમાજના કોઈપણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો આ બે મિત્રો હર હંમેશા મુખરતાથી મજબૂતીથી અવાજ ઉઠાવતા હોય છે. આજે ક્યાંક એમનાથી બોલવામાં કોઈ મિસ્ટેક થઈ હોય અથવા તો કોઈ ગ્લિચ થયો હોય, કોઈ ડબિંગમાં કોઈ અવાજમાં પ્રોબ્લેમ થઈ હોય તો એ વાતની આજે અહીંયા ચોખવટ થઈ ગયેલી છે. અને અમે પણ વિનંતી કરી છે કે કિશનભાઈ અને દીક્ષિતભાઈ હર હંમેશા જે સાથ સહકાર સમાજને આપે છે તે આપતા રહે. અને સમાજ વતીથી અમે એમ કહ્યું હતું કે અમે તમારી કોઈ માફીની અમે કોઈ અપેક્ષા નથી, તેમ છતાંય માફી માગી તો એ મોટી વાત છે. અને માલધારી સમાજ એ ખૂબ મોટા દિલવાળો સમાજ છે, ખૂબ મોટી અમે ભાવનાવાળો સમાજ છે. અને અમે હર હંમેશા જે અમારો સાથ આપે છે અને હર હંમેશા સમાજ સાથ સહકાર આપે છે તે અમને તમે પણ ખાતરી આપી છે અમે લોકો. બિલકુલ. મારે એક ચોખવટ કરવી છે કે ગુસ્સો ઘણા લોકોએ આજે ગુસ્સામાં ફોન કર્યા. અમારો પણ એ દિવસે જ ગુસ્સો હતો કે આપણા ગુજરાતમાં કિશને પહેલાં જ ચોખવટ કરી કે કોઈ ગુનેગારની કોઈ જ્ઞાતિ નથી હોતી. મારા સમાજમાંથી કોઈ ગુનો કરે તો એ પણ ગુનેગાર જ હોય છે અને આ પણ એક ગુનેગાર હતા અને એની અમે વાત કરી. પણ ચોક્કસથી કોઈ સમાજ હારે વાત છે તે જોડવામાં આવી, સમાજ સાથેનો સમાજનો ગુસ્સો હતો તો એ પણ ચર્ચા કરી. અને છતાં પણ કિશને કહ્યું કે સમાવિરસ્ય ભૂષણમ, પરંતુ જે ઓડિયો પ્રોબ્લેમ હતો એ ઓડિયો તમામ સમાજના આગેવાનોને આજે અમે તો આજ સવારે જ વાયરલ કરી દીધો હતો કે ભાઈ આ 10-12 મિનિટનો બે જણાના સાથે, અને છતાં પણ તમે હું તમને કહીશ કે તમે સ્લો મોશનમાં સાંભળશો તમને ખબર પડી જશે કે ભાઈ અમે શબ્દ નથી બોલ્યા. અને અમારો ઇન્ટેન્શન હોય તો એ 10 મિનિટનો વિડીયો છે. અમારો ઇન્ટેન્શન સમાજને બદનામ કરવાનો હોય તો 10 મિનિટમાંથી 8 મિનિટ હોવી જોઈએ. આમાં તો એક જ વસ્તુને પકડી અને 16 સેકન્ડમાંથી પણ વસ્તુ તો એક જ તમે કાઢી શકો છો. એટલે એને એ પણ ત્યાં બે ઓડિયો મિક્સ થઈ ગયા છે, એની પ્રોબ્લેમ છે. એટલે ભાઈ આપ કંઈ કહેવા માંગો છો? બરાબર. ના એટલે કોઈ વાત એવી દિલ પર ના લેતા. અને બધા સમાજ અને જેટલા પણ આ દેશની અંદર સન્માનનીય લોકો છે અમારા માટે સન્માનનીય છે. વાત જે હતી એ માત્ર ને માત્ર 10 મિનિટની ગુનેગારો માટેની હતી, રબારી સમાજ માટેની કે દેસાઈ સમાજને કે અન્ય કોઈને બદનામ કરવા માટેની આજે નથી, કાલે નહીં હોય. વાત એ ગુનેગારો માટેની હશે ને પ્રશ્ન આપણી પાસે ઘણા બધા છે, પ્રશ્નોને ઉઠાવતા હંમેશા રહીશું. પણ ક્યારેય કોઈ સમાજ વિશે કે કોઈ સમાજને નીચું બતાવવું એ અમારો ઉદ્દેશ્ય આજેય નથી ને કાલેય નથી. બિલકુલ. એટલે બસ કિશને કીધું એ જ કે ભાઈ રબારી સમાજના દરેક, તમે કદાચ 10,000 વિડીયો અમારી ચેનલ પર છે તેમાંથી જોશો ને તો હા કે એક કરતાં વધારે કે જે ઓઢવમાં ડિમોલેશન થયું ત્યારે અમે એવું લખ્યું હતું કે આ લોકો સાથે અન્યાય થયો છે, સમાજ સુધારણાના કામ કરીએ હોય ત્યારે એવું લખવામાં આવ્યું હતું. ત્યારે દુઃખ આજે એ પણ થાય કે જે સમાજ સાથે કોઈ એક સમાજની વાત જ નહીં, કારણ કે દરેક આપણે તો ગુજરાતી છે. હજી ગઈકાલે જ 1 મે હતી ને ગુજરાતનો સ્થાપના દિવસ હતો. આપણે ગુજરાતની વાત કરીએ કારણ કે આપણે એ ગુજરાતના છે. પણ કદાચ અમારી પણ કમનસીબી છે કે અમારે આજે સમાજની વાત લઈને આવવું પડે, કારણ કે આપણે તમામ એક સાથે એક લોકો છે. છતાં પણ કિશને કીધું કે સમાવિરસ્ય ભૂષણમ, અમારા શબ્દોથી કોઈને વાંધો હોઈ શકે પરંતુ કદાચ અમારી લાગણીમાં ક્યારેય ખોટ ન હોય, કદાચ અમારા શબ્દો બેને એક સાથે પ્રોનાઉન્સ થયું તો એમાં ભૂલ હોઈ શકે. તો બસ આટલો જ અમને પ્રેમ આપતા રહેજો. આજે જે પ્રમાણે આગેવાનો આવ્યા છે તમામ લોકોએ સાંભળ્યું અને આટલો જ પ્રેમ આપતા રહેજો. અને કદાચ અમારાથી એ ભૂલ થાય તો તમારા છોકરા સમજી અને તમે અમારો કાન પકડશો તમને સાંભળી લેશું. પણ અમે સારી ભાષામાં વાત કરીએ તો આશા એટલી જ રાખીએ કે તમે પણ આ જ ભાષામાં વાત કરો તો આપણે સારી રીતે કોઈ પણ વસ્તુનો રસ્તો કાઢી શકીએ. નમસ્કાર.